ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ધ્યાન રાખો. એટલે હું એવું ઈચ્છું છું કે આ થોડું ખર્ચા વાળું છે તમારે, પછી કેતા નહીં કે હિતેશભાઈ એના કરતા ઓલું સારું હતું એમ કીધું, એવું નહીં થાય ને. કેટલો ખર્ચો આવશે? હા, અમને કઈ દેવાનું નથી, આ તમારે ઘર ખર્ચ વધશે એમ કહું. અરે એ તો ઘર ખર્ચ તો ભાઈ જો ઘરનું માના લાવવું હોય તો બધું પૂરું પાડવું પડે, તાકાત એમને હું તો કહું અત્યારે એકલા સરસ જિંદગી જીવો છો, હું તો એમ તમને કહું છું. તમારી આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. કઈ રીતે લખવાનું? જો હું તમને નાખ્યું. હા, એ તો તમે મોકલો બનાવવા. હવે એને શું કરવાનું જો હું તમને શીખડાવું. એને પહેલા તમે છે ને કોપી કરી લેવાનું. કોપી કરી અને મારામાં તમારે પેસ્ટ કરી દેવાનું. પેસ્ટ કર્યા પછી બધું જે આખે આખું આવશે ને એની બાજુમાં તમે લખી શકશો. હાલો, આપણે કોપી તો કરી નાખ્યું. હાલો, કોપી કરી મારામાં પેસ્ટ કરો. સેન્ડ નહીં કરતા, ખાલી પેસ્ટ કરો. હિતેશભાઈ, આપણે કોપી તો કર્યું, પછી પેસ્ટ કરો મારામાં. પાછું તમારે મોકલું એમ? મોકલવાનું નથી, ખાલી પેસ્ટ જ કરવાનું. એમાં મૂકશો એટલે મેસેજ એમાં આવી ગયો આખે આખો. પછી સેદામ નીચે સ્ક્રોલ કરશો ને એટલે એમાં લખવાનું આવી જાય. તમારે લખી શકશો એની બાજુમાં જે મેં માનો કે તમે લખ્યું ઉંમર, તો ઉંમરની બાજુમાં તમારે લખી નાખવાનું. એ તો બરોબર, પણ ટેસ્ટ લખેલું આવે કે શું આવે? જો એમાં દબાવો ને, જ્યાં ઓલું ક્યાં આવે કર્જર, જ્યાં લખવાનું ખાનું આવે એમાં દબાવશો ને એટલે એમાં પેસ્ટ આવશે. એ પેસ્ટ કરશો ને એ બધો મેસેજ તમે જે કોપી કર્યો ને એ બધો એમાં આવી જાય. આમાં કોપી ને પિન ને એવું બધું તો આવે. મારો કોપી તો કરી નાખ્યો, પછી ટેસ્ટ ક્યાંથી થાય એ નથી આવડતું. ઈ નો ભેગું થાય ભાઈ. હું મારે તમને શીખડાવું ભેગું ન થાય. મારે કામનો પાર નથી. તમે તમારી કોકને પૂછીને આવી રીતે ફરીને મોકલી દેજો ને તમારી રીતે, બરાબર ને? તમે ભરી નાખો તો નહીં હાલે? બહુ કરી. હા, ઓલા ગણપતભાઈ નું ઓડિયો મૂકવાનું છે. તમે કીધું તો ને અડધો કલાક રહીને ફોન કરજે. હા, ગણપતભાઈ. હા, ફેસબુક માં આવી જાય ને બધાની. ફેસબુક માં આવી જાય. હા, બધાની આવશે કે મારે એકની જ આવશે? તો તમારે એકને આવે તો શું ફેર પડે? ઓલું બધાને આવે તો મારી જાહેરાત જોવે તો ખબર પડે ને હા, બાપા. તો તમે એમ કે એકને આવશે કે એકને તમને આવે તો શું કામનું શું હે ભાઈ? હા, ક્યારે મૂકો છો? રેકોર્ડિંગ બાકી છે, ક્યારે મૂકો? એટલે તમે મૂકો ત્યારે હું તો તમને કહું છું ક્યારે મૂકો એમ. હા, પણ હું તમને હજી એમ તો કહું છું કે હજી આપણે રેકોર્ડિંગ બાકી છે. હજી તમે કયો ક્યારે મૂકો છો એટલે હજી તો રેકોર્ડિંગ બાકી છે હે ભાઈ. હા, તો તમારું રેકોર્ડિંગ તમારે કરીને પછી મૂકી દેજો ફેસબુક માં એમ કહું છું. તમને રેકોર્ડિંગ થાય એ મૂકે ને ભાઈ, બરાબર? હા, તો ક્યારે મૂકો? એટલે બપોર પછી મૂકા હે કે કાલ મૂકા હે? મૂકવામાં તો ટાઈમ લાગે, અત્યાર સુધી રેકોર્ડિંગ થાય. હા, તો રેકોર્ડિંગ થાય એમ ને? ફોટો અને રેકોર્ડિંગ આવી જાય ને? ફોટો અને રેકોર્ડિંગ આવી જાય ને? ફોટો અને રેકોર્ડિંગ આવી જાય. અને ઓલા માલતીબેન નું કેમ હાલ્યા રાખે રાજકોટ વાતચીત હાલે છે એની? હા, એની વાત ચાલુ છે માલતીબેન. હા, 50 વર્ષ છે એટલે મારા 49 છે એટલે. હા, તો કાંઈ વાંધો. હા, તો બીજે મારું નામ ગણપતભાઈ ગોરધનભાઈ ધંધુકિયા, કુંભાર છૂટાથી અને પ્રજાપતિ. તમને બાયોડેટા મોકલેલું જ છે, તમે જોયું વોટ્સઅપ માં? તમે કેવું હું હમણાં જોઈ લઉં ત્રીજો દી છે હો હિતેશભાઈ. વોટ્સઅપ માં તમારું બધું મેં આધાર કાર્ડ નો સરનામું બધું મોકલું, ફોટો મોકલો. કાંઈ વાંધો નહીં, જોઈ લેશું ભાઈ. મોકલી દીધું છે ને, મને ટાઈમ મળશે ને હું જોઈ લઈશું ભાઈ. હા, અને ઓલું રેકોર્ડિંગ મોકલી દેજો, બરાબર? શું નામ છે તમારું? ઉતાવળ નથી ને તમારે? ના, ઉતાવળ કાંઈ તો વાંધો નહીં. તે ધીરજ રાખજો. એનું કારણ છે કે હું છે ને આ બધું તમને પૂછીશ અને બધું મારે લખવું પડે છે. ઉતાવળ નથી ને?
એટલે અમને તમે રેકોર્ડિંગ મૂકી દો ત્યારે તમે ખાલી મને ફોન તો કરી દેજો કે મેં હા, મૂકી હા. દીધું છે તમારું એમ. હા કહી દઈશ ગણપતભાઈ નામ લખવાનું હો, હા ગણપતભાઈ. હા ગણપતભાઈ ગણપતભાઈ ગોરધનભાઈ ધંધુકિયા. ગણપતભાઈ ગોરધનભાઈ ગોરધનભાઈ ધંધુકિયા. ભાઈ ધંધુકિયા. ધંધુકિયા કુંભાર સુતાર પ્રજાપતિ. પ્રજાપતિ. હા ગુજર સુતાર છે અને મિસ્ત્રી એમ છે. એમ હા મિસ્ત્રી છો? વાહ, હા કયું ગામ મિસ્ત્રી. તમારું? અમારું ગામ ધંધુકા. અટકે ધંધુકિયા અને ગામે હા ધંધુકા. વાહ, ગામે ધંધુકા. સારું, બહુ સારું કહેવાય. એકલો માણસ છું ભાઈ હું. આ તો ઓલા ભાઈ અમને આપ્યું ને એમાંથી તમારો રેકોર્ડ ઓલા માલતીબેન ના રેકોર્ડિંગ માં તમારો નંબર હતો એને મને હા. આપ્યો ને એને કીધું ઈ કે આ નંબર ઉપર ફોન કરજો એટલે બધી જાહેરાત તમને મળી જાય. હે હા વાહ. એકલો માણસ છું ભાઈ. 1500 રૂપિયા ભાડું ભરવું, લાઇટ બિલ ભરવું, વાળા એકલો રહું છું હું. લુગડા લટ્ટુ બધું હાથે ધોવાનું, બધું હાથે જ કરવું. અરે શું કરવું પણ હવે જીવન સાથી નથી તો આપણે જીવન સાથી વગર આપણું તો ઘરનું આપણે પૂરું પાડવું પડે ને બાપા. એ તો હા એ માલતીબેન ની જેમ જ મારી દિશા છે. માલતીબેન ને કેમ એની માં એની મમ્મી નો આમ તમે જોવો તો ઓમ એકલા હોય તો જિંદગી સુખી જિંદગી હોય, કઈ ઉપાધિ તો નહીં કાંઈ. સુખી જિંદગી પણ કાલ હવાર જો આપણા પછી જો દિમાગ. માનો કે લગ્ન કરો તમે, સ્વાભાવિક છે, હા તો એક ફોન લઈ દેવો પડે, બરોબર છે. હા એ પછી તો લઈ એક એનું જશું પછી. એમ નથી તો ભલે તો હા વાંધો લઈ દેવો હા એમ. પછી હા એક રિચાર્જ કરવું પડે પાછું એમ દર મહિને મહિને, હા બરાબર. એ તો કરવું તો પડે જ છે જ. પછી કપડા હા લઈ દેવા પડે. પછી હા જમવાનો ખર્ચો વધે, કારણ કે સ્વાભાવિક છે તમારું જો જમવાનું તો એક જણાનું હતું, હવે આ 2 જણાનું જમવાનું થયું. હા પછી 2 જણા થાય. હા 2 એ તો જણાનું છે થયું, જ ને. બરોબર છે. બે પછી કદાચ માંથી તો તમારું ન. મકાન, પછી અત્યારે હા તમારું આ મકાન હોય ને, કદાચ ઈ લગ્ન થયા પછી આ મકાન હાલે નહીં, બીજું મકાન રાખવું પડે, ભાડે રાખવું પડે બીજું મકાન. હવે વળી મકાન બીજું તો મકાન અમારા રાખો, એકલા જ છે. એમ નથી, વળી બીજું મકાન રાખો. હા એટલે હું હા એવું ઈચ્છું છું કે આ થોડું ખર્ચા વાળું છે હો તમારે. પછી કેતા નહીં કે હિતેશભાઈ એના કરતા ઓલું સારું હતું, એમ કીધું, એવું નહીં થાય ને. કેટલો ખર્ચો આવશે? હા, અમને કઈ દેવાનું નથી, આ તમારે ઘર ખર્ચ વધશે એમ કહું. હા અરે એ તો અમા- ઘર ખર્ચ તો ભાઈ જો ઘરનું માણા લાવવું હોય તો બધું પૂરું પાડવું જ પડે. તાકાત એમને હું હોવી તો કહું, જોઈએ આપણામાં. અત્યારે એકલા સરસ જિંદગી જીવો છો, હું તો એમ તમને કહું છું. બસ હા, તમારી પણ ઈચ્છા પ્રમાણે. જિંદગી જીવે કાલ સવારે આ એમ તો તો શું છે આપણે ભાઈ, ઘણી બીમાર વખત પડ્યા. એમ કે હિતેશભાઈ તમારે મને કહેવાય તો ખરા ને કે આટલા બધા ખર્ચા વધવાના છે, તો હું કરત જ નહીં. એમ તમે વળી પછી મને પ્રશ્ન કરો તો ના એમ ના એટલે એવો ન પ્રશ્ન કયો, માફ થાય ને એમ વિચારભાઈ. નહીં કયો મને તમે, હા એ તો કેવાય પણ થોડું એવું કેવાય. કાલ નહીં કયો સવારે ને તમે. આપણા ઘરનું માણા તો આવે તો આપણું કાંક એ તો બરાબર, થોડુંક. ઘરનું માણા આવી જાય, પણ હવે હું હા પછી તમે મને કે હિતેશભાઈ એટલું કહેવાય તો ખરા ને કે આટલા બધા ખર્ચા વધે, હું એકલો ના જિંદગી હારી જીવતો હતો. ના હે ભાઈ, બાપા ના એવું નહીં કયો ને થોડું એવું કઈ કેવાય. તમે મને. ના ના બાપા એવું હા થોડું તમને તો કેવાય. લખી લો, લખી લો એ ભાઈ, તો લખી લો. ઓલો હું પછી વાંધો નહીં. ઘણા પછી મને કહે એટલે પછી મને એમ ના થાય કે ના ના પેલા ના કહી દઉં. એવું તમને થોડી ફરિયાદ કરાય હિતેશભાઈ. ન તમે કયો ને. મારું કામ કરી દીધું હોય થોડું મારે એમ કહેવાય કે તમે હિતેશભાઈ તમે ખર્ચામાં કેમ ઉતાર્યો એમ. એ તો છે, એ તો છે. તમારું ગામ ધંધુકા છે, તો તાલુકો જિલ્લો કયો આવે ધંધુકાનો? તાલુકો અમારે કાંઈ ખબર નથી. અમારા બાપ દાદા હતા ને ત્યારના અમે રહેતા હતા. મને કાંઈ ખબર હા નથી. આ તો અમારે ખાલી નામ યાદ છે કે અમે ધંધુકા રહીએ છીએ. હા, એટલે આપણે તાલુકા જિલ્લાને કઈ ખબર નથી. ના તમારે તાલુકા આજુબાજુમાં જિલ્લા મોટું સિટી કયો પડે? એટલે અમારે ભાવનગરમાં હા, અમારે મોટું સિટી પડે. તમારે જવું જ ક્યાં એમ કહું? મારે ક્યાંય જવું, મારે તો તમારો જિલ્લો તાલુકો કયો લાગે એ જાણો. જિલ્લો અમારા તાલુકો ભાવનગર જ લાગે. જિલ્લો તાલુકો ભાવનગર. હા ભાવનગરમાં જ છીએ અમે. સમજાય ગયું. હા એટલે ભાવનગર મોટું જબરું છે. કાચના મંદિર અમારે તળાજા રોડ કેવું પડે. કાચના એમ. મંદિર તળાજા રોડ. હમ કેટલી ઉંમર છે તમારી? 49. હમ. તો એમની તો હાવ લગ્ન થયા જ નથી 1976. તમારા? એમ નહીં, ના લગ્ન થયા જ નથી. 49. કેટલી જન્મ તારીખ કીધી? જન્મતિથિ 1976, 13/8/1976. 13, 8, 8/1976. 76. હા એટલે 49 વર્ષ પૂરા થનાર. 49 વર્ષ થઈ ગયા એટલે તો પછી હા ક્યાંય એમ હા જોવા તો ગયા ગણી હોય? લો તમે. એમ નહીં, 1976 ની સાલમાં એ છે તો મારો જન્મ. જોઈ લઉં. તમે ક્યાંય જોવા ગયા હોય, તમને કોઈ જોવા આવ્યા નહીં હોય, નહીં એવું કઈ બન્યું? એવું કાંઈ થયું જ નથી. હતું એ એક કેમ? પણ એ હાથમાંથી વયું ગયું બાપા. એ કેમ? એ હતું જામનગર નું હતું. જામનગર નું હતું. હા, પછી? પછી એના ભાઈ ન કર્યું મારી હારે. એની ઉંમર હા ઓછી હતી હા, પછી? તો પછી ના પાડી.
એટલે તમારી ઉંમર ઓછી પડતી હતી. હા ના એની એ- ઉંમર ઓછી હતી એની એટલે ઓછી આપણે પડતી ન હતી. કહેવાય ને પછી હા એટલે સમજાઈ પછી ગયું. કેન્સલ થઈ ગયું. એટલે હવે હજી એવું છે લગન થયા જ નથી, બાકી છે. હવે તમે કરો હમ ત્યારે હાથ એવું છે એવું છે. હમ. એ કાંઈ વાંધો નહીં. હા તો મૂકી દેજો બરાબર રાખોડી. ચાલુ રાખજો, હજી મારે કામ છે. બહુ ઉતાવળ હો ભાઈ તમારે તો. બસ ચાલુ. જાણે વહી હું જતી એવી પાછો રીતે ભાગો છો પણ મારા. હે અરે ભાઈ હું કામ ઉપર છું પાછો હે? એટલે અરે કામ ઉપર વાત સાચી છે. આ તો તમે ભાઈ, આ તો સારું છે. તમે ફેરા ફરતા ફરતા પાછા એમ કે હવે હાલો પતી ગયું ને ભાઈ ગોર બાપા, હાલો પછી મારે મોડું થઈ જાય એવું ન કરતા ભાઈ સાહેબ તમે. ના હે ભાઈ એવું ન કરાય ને તો હિતેશભાઈ. યાર તમે છે ધીરજ તો રાખો. મારે તો મને જુનાવી નાખો તમે યાર. હા હે? મારા શેઠ ને મને આપવું મારો શેઠ છે હે મારા શેઠ કોણ છે? અમારો શેઠ દુકાન ના માલિક. માલિક છે હે? હા હા એ કામમાં અમે કામકાજમાં છીએ એટલે ઘર સાફ કરીએ છે ને એ તો બરાબર છે, વાત એમાં. સાચી છે. પણ હવે આમાં એવું હોય, આપણે હા કામ જે કરવાનું છે એ પેલા કરવાનું હોય ને. અત્યારે તમે કામ કરતા કરતા તમે મને એમ કહો કે હું ઉતાવળો છું તો મારે બધું પૂછી ના આવતું ને ભાઈ તમને. ના પૂછી તો હતો ને ભાઈ. હા ભાઈ તમારા પચામું હાલે છે. ના 13 પચામું હવે 13 છે હિતેશભાઈ. એમ નહીં, તમે મને જન્મ 13 એમ નહીં. 8 1976. હા બાપા, હા મેં લખી દીધી તારીખ તમારી હા 13/8/1976. હા તમારા 50 વર્ષ પૂરા થઈ ગયા અને માથે 50 વર્ષની માથે 2 મહિના અને માથે 8 દી થઈ ગયા ભાઈ. હે ભાઈ ઓગણપચામું હાલે જ મારું. 49 નહીં, તમારું 50મું હાલે છે ને માથે માથે 2 હા મહિના ને માથે 8 દી થઈ ગયા. આજે 8મો દી છે તમારો. યાર હે ભાઈ તો યાર એમ. કાંઈ આમાં તો વાંધો એ નહીં બીજું. હાલશે ને. હા હાલે. આમ થઈ ગયું એટલે હા હા બરાબર છે. એટલે હા હા તો પછી તમારી ઉંમર 50 વર્ષ છે બરાબર. અને તમે હા કામ શું કરો છો? હું ચા બનાવું છું. હા ચા માં છું હું. અચ્છા, ચાની હોટલ છે. હા 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 કેટલો પગાર ધોરણ કેટલો? મારો 350. રોજના 350 રૂપિયા? હા રોજના. હે હા એટલે કેટલા થયા? 900 10,000 10,500 થયા. હા હા 10,500 પગાર છે તમારો. હા વાહ, સમજાઈ ગયું. હા તો કાંઈ વાંધો નહીં. તમે મૂકી દેજો બરાબર રેકોર્ડિંગ. તમારે ઉતાવળ હોય ને તો રાખો, પછી વાત કરો ભાઈ. મારે ભેગું ન થાય આમાં. મારે બધું લખવું હોય ને તમારે ખાલી હા ફટફટ હા મને કહી પણ દેવું લખી છે. લો. હું ક્યાં ના પાડું. તમે પેલા લખી લો. હા તમારે મારે ઉતાવળ હોય ચાલુ ને, જ છે. ઉતાવળ હોય ને તો પેલા તમારું કામ પતાવીને મને નિરાતે ફોન કરો શાંતિથી. આપણે જરાય ઉતાવળ નથી મારે, બરાબર ને? અરે હું અહીંયા અત્યારે કામમાં હતો એટલે મેં કીધું તો એ શેઠે કીધું બહાર તમારે વહી તું અત્યારે વાત કામમાં કર. હોય ને તો તમારું કામ પેલા પૂરું કરી લો, પછી મને નિરાતે ફોન કરો એમ કહું છું. મને છે ને આમ ના આમ ભાઈ ભાઈ ચાલુ કરે જ ને, છે. ના જેમ ભાઈ ભાઈ ચાલુ કરે ને એમ ચાલુ. મારી મારી બોલ પેન મંડે ધ્રુજવા મંડે, મારો હાથ મંડે ધ્રુજવા. કામ જ ન કરી શકું ભાઈ હું. હે તમે બોલો એમ હાલો. તમે ચાલુ જ અચ્છા અચ્છા રાખ્યો હાલો એવું છે એવું બોલો. છે. હા 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 તો ચાલુ જ વાંધો નહીં. રાખ્યો હાલો બોલો હા પછી બહાર છે વહી ધીરજ આવ્યો. રાખો. છે મને રિલેક્સ થવા દો ભાઈ, રિલેક્સ હા થવા હા દો થોડો હા થોડો. રિલેક્સ થાવ હાલો. બરાબર છે. તમે ભાઈઓ કેટલા? હું એક જ થયો. એક મારા ભાઈ. કાકા દાદા નો ભાઈ છે પણ કુટુંબ છે પણ કોઈ ધ્યાન આપતું નથી ભાઈ સમજો. અચ્છા બેનો કેટલા? બેનો? બેનો કોઈ નહીં. હું એકલો જ છે. અચ્છા બેને નથી. અને નહીં પછી કુટુંબી મમ્મી છે પપ્પા? બધા. મમ્મી મમ્મી પપ્પા? પપ્પા ઓફ થઈ ગયા ઓફ થઈ ગયા. અચ્છા કોઈ નથી, તમે એકલા જ? નહીં એટલે જ કહું તમને એકલો જ છું હું. અરે તો રસોઈ કોણ કરે? બધું હું હાથે. મને બધું ભાવે. હે હાથે બનાવો? હા દાળ ભાત શાક રોટલી રોટલા બધું હાથે જ ભાવે. એમની તો માનો કે ભજીયા ખાવાનું મન થયું તો શું કરો? બનાવી નાખું હાથે લે. ભજીયા બનાવી દો હાથે? અરે બધું બનાવી નાખું કરો તો ખરો. વાહ વાહ, જોરદાર જોરદાર ભાઈ. તમારું કામ તો કારીગર માણા ભાઈ તમે તો. હે તો શું કરું તો ભાઈ તો જીવનમાં આવનારી એકલા એમ હોય નહીં, તો મને તો બધું એવું લાગે કરવું છે તો પડે. આવનારી બાઈ દુખી નહીં થાય એમ કે પ્રિય હા આજ મને માથું દુખે છે, આજે તમે જમવાનું બનાવી નાખો તો તમે મને એમ છે બનાવી દેવો, ના નહીં પાડો. તમે આવો ભાઈ આવો જમવા. હું ક્યાં ના પાડું. તમને જે અરે હું કહેવાય નથી હાથ કેતો, ખવડાય તો. અરે હું નહીં, તમારા લગ્ન થઈ ગયા પછી તમારા પતિની માથું દુખશે હા તો તમને એમ હા કે તો આજે જમવાનું તમે બનાવી નાખો રસોઈ તો. હા હાલે બધું હે ને? હાથે જ બનાવીએ છીએ અમે. વાહ વાહ વાહ. એટલે ભાઈ તમે દુખી નહીં કરો બાઈ નહીં, મને એવું લાગે નહીં છે. નહીં કેમ કે હોય તમે કે નહીં લાય હું દુખી બનાવી નહીં નાખો રસોઈ. અરે હા વાહ વાહ. સરસ દુખી સરસ. આવનારી બહુને કોઈ દી દુખી ન કરાય. ભગવાન એમ આપણને હાથ આવનારી પગ બહુ દુખી આપ્યા. નહીં થાય? નહીં નહીં નહીં. વાહ બહુ જોરદાર કામ કરે ભાઈ તમારું તો. બરાબર. તમારો મોબાઈલ નંબર બોલો જી. 88 66 88 66 840 840
732 732 ગણપતભાઈ પછી મકાન? ગોરધનભાઈ ધંધુકિયા. મકાન જી, ભાડે રોડ બાપા. મકાન ભાડે રહેશો? હા, કેટલું ભાડું? હા, 1500. બરાબર. લાઇટ બિલ અલગ. લાઇટ બિલ અલગ, 2000 ભાડાનું પડે, મકાન 2000 મહિનો પડે. 2000 પડે. સાચી વાત છે. પછી અભ્યાસ કેટલો કર્યો? ભણ્યા કેટલું તમે? અભ્યાસ હું 9 વર્ષ 9 ચોપડી ભણાવ્યો. અચ્છા, 10માં 9 આવી સુધીનો ઉભો અભ્યાસ. થઈ ગયો. એવું છે, ઊભા થઈ ગયા. હા સમજાઈ ગયું. હા ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. ખાસ કરીને તમારો મને ફોટો, બાયોડેટા મોકલી આપજો. હા એ આપી અને દીધું છે, તમારા આધાર કાર્ડ WhatsApp માં મોકલી દેજો. મોકલેલું છે એમ કહું છું. ઓકે, કોઈ વાંધો નહીં, હું ચેક એમાં કરું છું. અને સરનામું અત્યારે બનામું આપણે બધું છે, બાયોડેટા જી. બધું મોકલું જ મેં. જી હમણાં ચેક કરો. પછી અત્યારે આપણે જે એ- કઈ વાતચીત કરી છે એનો ઓડિયો હા, તમે- યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અને આવશે. ઓડિયો ઉપર મૂકી દો ને, તારે ખાલી મને તમે ફોન કરજો કે હા, ગણપતભાઈ હું ફોન તમારા કરું. નામનું હું તમને મુકાઈ કહું. ગયું. ના, કહી દો. કાલો ભાઈ, તમારો ઓડિયો ચડી ગયો છે, જરા જોઈ હા, લેજો, બા, તપાસ કરી લેજો. બરાબર, હું તમને હા, ફોન આ કરીશ. નંબર ઉપર ફોન કરજો, બરાબર? હા જી, અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની નહીં, માંગણી કરે, તો નહીં, કોઈ નહીં, સાથે નહીં, પૈસાનો પૈસા વ્યવહાર નહીં પૈસા કરતા. કોઈ ન દો, પૈસા કોઈ ન દો. બરાબર છે. અને તમે પ્રજાપતિ સમાજમાંથી છો, તો તમારે બીજા કોઈ અન્ય સમાજ હાલશે કે આપણે આપણા હા, સમાજમાં જ હા, કરવું ના, છે? ના, ગમે એ સમાજ હાલશે. કોઈ પણ સમાજ હાલશે. આપણે હા, ખાલી પછી રોટલા કરીને દે બસ, છે આપણી સેવા જી. કરે ના, ના, બસ, બીજી વાત છે. એને તોય રોટલા આપણે તો સેવા તો કરી જ કરી છે, એનું જ કરશું. હા, એટલે મારે એ જાણવું હતું કે આમ તમે સરસ મજાના પ્રજાપતિ સમાજમાંથી છો, પછી તમે એક તમને આ બધું મિસ્ત્રી કામ ને કયો છો, તો હા, તમને એ મિસ્ત્રી કામ ને એવું નથી ફાવતું? મારા બાપા મિસ્ત્રી કામ કરતા, હું મિસ્ત્રી નથી કરતો. તો તમે મારા કેમ બાપા હોટલ હતા ને. પસંદ કરી? હે, તમે હોટલ કેમ પસંદ કરી? અમારા બાપુ એક છે ને, એ બહુ શેઠ હારા છે અમારે. હા. દરબાર છે, પણ દરબાર પણ કાંઈ નથી. બોલો, ભોળા એમ, નાખતા માણસ છે. વાહ, સમજાઈ ગયું. એટલે હા. તમને એમ થયું કે બાપુની હોટલ આપણે સંભાળ લેવી છે, એટલે તમે હા, બાપુની હોટલમાં રહી ગયા, એમ જ ને? હા. વાહ, બાપુ વાહ, શેઠ ને સરસ. મારા શેઠ આપો, ને આપો. હાલો આપું હો. 2 મિનિટ ચાલુ રાખજો. ભાઈ, શેઠ વાત કરો તો શેઠ. હા, શેઠ કામમાં હા, એ સાંભળી લીધું મેં, ભાઈ. છે. કામમાં છે ને એટલે. હા, ના, સાંભળી લીધું. કાંઈ વાંધો નહીં. ભલે ભાઈ, આપણે તમારો. હા ભાઈ, બરોબર. એ વાંધો નહીં, હાલો મૂકું હા હો, ભાઈ, સીતારામ. ભલે. હાલો, સીતારામ, તમારો ઓડિયો મૂકી દે. હું ભાઈ. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.